નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ગીર સોમનાથમાં સિંહની હત્યાના પ્રયાસને મામલે આખરે વન વિભાગ દ્વારા સિદ્ધિ સિમેન્ટ કંપનીના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગીર સોમનાથમાં સિંહની હત્યાના પ્રયાસને મામલે આખરે વન વિભાગ દ્વારા સિદ્ધિ સિમેન્ટ કંપનીના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. રાજકીય નેતા દ્વારા કંપનીના બચાવ માટે વન મંત્રી સુધી ધમપછડાની ચર્ચા થઈ રહી છે. સૂત્રપાડાના મોરાસા ગામે માઇનિંગ વિસ્તારમાં આ ઘટના બની હતી. રાત્રિના સમયે સિંહને લોડર મશીન વડે કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો. હિચકારી ઘટનાના વિડીયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું. રાજકીય દબાણના કારણે ગુનો નોંધવામાં વિલંબ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. તો વન વિભાગ દ્વારા પાદરુકા ગામના વિજય જખોત્રા નામના ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ મુજબનો ગુનો દાખલ થયો છે. આરોપી ફરાર થઈ જતા ધરપકડ માટે ચક્રો ગતિમાન હાથ ધરવામાં આવ્યા છે. તારીખ 1/5/2025 રોજ સવારે 10 વાગ્યાની આજુબાજુ સોશિયલ મીડિયા તથા સમાચાર માધ્યમો મારફતે અમને એક વિડીયો મળેલો હતો કે જેમાં સિંહની ભજવણી થતી હોય. જે વિડીયોની ખરાઈ કરતાં સદરહુ વિડીયો સૂત્રાપાડા તાલુકાના મોરાસા ગામની અંદર આવેલી જે સિદ્ધિ સિમેન્ટ ફેક્ટરીની માઇન્સ આવેલી છે, એ માઇન્સની બાજુમાં માઇન્સના રસ્તા ઉપર વડના ઝાડની બાજુમાં આ વિડીયો અથવા તો ઘટના બનેલી હોય એવું સ્પષ્ટ જણાઈ આવેલું. બાદ સિદ્ધિ સિમેન્ટની જે અધિકારીઓની પૂછપરછ કરતાં સદરહુ વિડીયો વર્ષ દિવસ પહેલાં અથવા તો એને આસપાસની સમયમાં બનેલો હોય એવું જાણવા મળેલું અને તેની અંદર સિદ્ધિ સિમેન્ટના કોન્ટ્રાક્ટર મારફત કામ કરતા વિજયભાઈ લક્ષ્મણભાઈ જાખોત્રા જાતે આહિર રહે પાદરુકા તાલુકો સૂત્રાપાડા જિલ્લો ગીર સોમનાથની સંડોવણી અને એનું નામ આવતા કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગુનાની અંદર વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972, સુધારા અધિનિયમ 2022ની કલમ 216, 217, 237, 9, 39, 50, 51 અને 52 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલ જે લોડર ડોઝર મશીન છે એ સિદ્ધિ સિમેન્ટ કંપનીનું હોય અને એ કંપનીમાં રિપેરિંગ અર્થે અત્યારે ત્યાં પડેલું હોય. તેમજ આરોપી છે એ પાદરુકા ગામનો હોય અને તે ત્યાં તેમને ગુનો દાખલ થયાની જાણ થતાં તે હાલ ફરાર થયેલ છે. એમને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે. મહેશ ડોડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.